સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા અને કુખ્યાત સજુ કોઠારી ગેંગ સાથે સંકળાયેલ વલી સૈયદ સામે તંત્રએ લાલાક કરી. વલી સૈયદની સરકારી જમીન પર ગેરકાયદેસર 30 કેબિન અને 9 દુકાનો પર બુલડોઝર ફર્યો. સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં માથાભારે શખ્સની છાપ ધરાવતા અને કુખ્યાત સજુ કોઠારી ગેંગ સાથે સંકળાયેલા વલી સૈયદ સામે તંત્રએ લાલાક કરી. શહેરની દોતીવાલા બેકરી પાસે આવેલી સરકારી જમીન પર ગેરકાયદે ખડકી દેવાયેલી 30 કેબિન અને 9 દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું. નજીકના કબ્રસ્તાનમાંથી વીજળીની ચોરી કરી આ દુકાનો અને કેબિનમાં પૂરી પડાતી હોવાનું પણ સામે આવ્યું છે. વલી સૈયદ આ કેબિન અને દુકાનો ભાડે આપીને દર મહિને 3.5 લાખના ભાડાની બેઠી આવક મેળવતો હતો. સરકારી જમીન ઉપર વલી સૈયદે 15 વર્ષથી દબાણ કર્યું હોવાનું સામે આવ્યું, પરંતુ અત્યાર સુધી કાર્યવાહી કેમ ન થઈ તેના ઉપર પણ સવાલો ઉઠ્યા છે. વલી સૈયદે આ સરકારી જમીનનો ઉપયોગ પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે કરતો હતો. આ જગ્યા પર અંદાજે 30 જેટલી નાની કેબિન, 9 જેટલી મોટી પાકી દુકાનો બનાવી દેવામાં આવી હતી. આ દુકાનો અને કેબિનો નાના વેપારીઓને ભાડે આપીને તે દર મહિને લાખો રૂપિયાની કમાણી કરતો હતો. આર્થિક લાભ મેળવવા માટે તેને સરકારી મિલકત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓ પાસેથી તે વર્ષોથી ગેરકાયદેસર રીતે નાણાંની વસૂલી કરતો હતો. આ માથાભારે શખ્સ દ્વારા ભાડા વસૂલવાની પદ્ધતિ પણ અંતે જ ચોંકાવનારી છે. દરેક નાની કેબિન દીઠ તે વેપારીઓ પાસેથી દર મહિને 8,000 રૂપિયા વસૂલતો હતો. મોટી અને પાકી દુકાનોનું ભાડું 13,000 રૂપિયા રાખવામાં આવ્યું. 30 કેબિન અને 9 દુકાનો મળીને 3,57,000 રૂપિયા તેની માતબર રકમ દર મહિને ભાડા પેટે ખિસ્સામાં આવતી હતી. સરકારી મિલકતનો ઉપયોગ કરીને અંગત તિજોરી ભરવાનો કૌભાંડ પોલીસની સતર્કતાને કારણે અંતે ખુલ્લું પડી ગયું છે. વલી સૈયદની ગુનાહિત પ્રવૃત્તિ માત્ર ગેરકાયદે બાંધકામ સુધી સીમિત નથી. તેની બાજુમાં આવેલા કબ્રસ્તાનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ મેળવ્યું. આ ચોરીની વીજળી તે પોતાની ગેરકાયદે દુકાનો અને કેબિનોમાં સપ્લાય કરતો હતો. આ રીતે તે વીજળીના બિલના પૈસા પર બચાવતો હતો અને ભાડૂતો પાસેથી પૂરેપૂરી રકમ વસૂલતો હતો. કબ્રસ્તાન જેવી પવિત્ર જગ્યાનો ઉપયોગ પણ તેને પોતાના કાળા કારોબાર માટે કર્યો હોવાનું સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. ડિમોલેશનની કામગીરીથી ભાડે આપેલ દુકાનદારો અને કેબિનવાળાઓ ખાલી કરીને પોતાનો માલ સામાન લઈને ટેમ્પો અને લારીઓ ભરીને બહાર જતા નજરે પડ્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. ગેંગની સાથે જોડાયેલા વલી મહેમદ હસન સૈયદ નામ છે અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાણ કરી આ કેબિનોના કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડે વસૂલતા હતા. ગયા કઈ વર્ષોથી માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એસએમસીના સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલા વર્ષોથી દુકાનો બનાવી દેવામાં આવી હતી? કેટલું ભાડું હતું? ભાડા કેબિનોની 8,000 અને પાકા દુકાનોની 13,000 જેટલા ભાડા લગભગ 8 થી 13,000 સુધી આ વસૂલતા હતા અને કઈ વર્ષોથી ધીરે ધીરે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ વલી મહેમદ સજુ કોઠારી સાથે રહેવાવાળા માણસ છે અને એમની વિરુદ્ધ ખરેખર એક જ જાહેરનામા ભંગનો ગુના છે અત્યાર સુધી જે અમારે લોકો પાસે માહિતી છે અને આગળની તપાસ અમે લોકો કરી. આ ગેંગમાં કઈ રીતે આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી. આ એમની સાથે જોડાયેલ માણસ છે, આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ.